લાઇટિંગમાં પણ આપણે સોલાર લાઇટ થાય અને દરેક મંદિર સોલારથી ઝળહળે એટલા માટે ગુજરાત સરકાર સોલાર માટેની પણ સહાય કરી રહી છે. અ કક્ષાનું મંદિર હોય તો 50 લાખની સહાય કરી રહી છે, બ કક્ષાનું મંદિર હોય તો 25 લાખની સહાય કરી રહી છે, ક કક્ષાનું મંદિર હોય તો 10 લાખની સહાય સરકાર એમને ફ્રીમાં કરી રાખ્યો છે. પણ એટલું ફક્ત રાખ્યું છે કે તમારે 20% ફાળો મંદિરે આપવો પડે, અને જો આદિવાસીનું કે એસસી કક્ષાનું મંદિર હોય તો એ લોકોએ 10% ફાળો આપવો પડે. એ ઉપરાંત એ લોકોએ મંદિરવાળાએ પોતાનું રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને 3 વર્ષના એના હિસાબો આપેલા હોવા જોઈએ, અને એ જે જમીનની માલિક છે એ માલિકી પોતાની હોવી જોઈએ. અને એ ઉપરાંત બોર્ડ પાસે પોતાની જિલ્લામાં કોઈ તંત્ર નથી, તો આ મંદિરોનો વિકાસ કરી અને અમે જે તે મંદિરની સંસ્થાને અમે સોંપતા હોઈએ છીએ, તો એની ONM એટલે કે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કરવાની જવાબદારી પણ જે તે મંદિરની હોવાની બાંહેધરી લોકોએ આપવી પડે છે. અને આ રીતે આપણે ગુજરાત સરકારના નાના નાના મંદિરોનો પણ વિકાસ આપણે કરી રહ્યા છીએ.